હવે મોઢાનું પૂરું થઈ જાય. ઓલી મધમાંથી તો અહીંયા કરી ગઈ હતી. જો ભાઈ આ છે કંઈક અમારી કોલેજ, અમારું ગ્રાઉન્ડ છે. મિત્રને મળાવું હું હાલે આમાં. સો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો મિત્રો? આઈ હોપ તમે બધા મોજમાં જ છો. અને ભાઈ સવારના આપણે મસ્ત રેડી થઈ ગયા છે, કેમ કે આપણે જવાનું છે જુનાગઢ. શું કામે જવાનું છે ભાઈ? એમાં એવું છે કે કોલેજથી આવ્યું છે ફરફરિયું, ને એ ફરફરિયું ઉડીને આવ્યું છે, તો આપણે છે ને એને ભરવા જવું પડશે. અને એક્ઝામ નથી, એક્ઝામનું ફરફરિયું નથી, એટલે કે ટાઈમ ટેબલ નથી આવ્યું હજી. અને એક્ઝામ તો હું હજી હમણાં ભરીને આવ્યો ભાઈ. હવે એ એક્ઝામનું ફરફરિયું આવે તો હું કોલેજ માથે ઉપાડી લઉં. તો એક્ઝામ નથી, ફીસ ભરવા જવાની છે. તો આપણે જવાનું છે અત્યારે જ 8:30 થયા છે આઈ થિંક. તો સવારના મસ્ત હું રેડી થઈ ગયો છું. તો હું ઉઠ્યો તો આ થોડુંક લેટ થઈ ગયું, અડધી કલાક જેવું. આપણે ઉઠવાનું હતું 6:30, પણ હું 7 વાગે ઉઠ્યો. તો કાંઈ વાંધો નહીં, આપણે અડધી કલાક આમ કે આમ બરાબર. અને 8:30 થયા છે અત્યારે. થોડોક નાસ્તો કરી, ચા પી, અને પછી ચા કે કોફી ગમે પી, અને 8:45 કે 9 વાગે આપણે અહીંથી નીકળશું બરાબર જુનાગઢ તરફ. અને કેટલા દિવસો પછી જુનાગઢ જાવશું તો જોઈએ હવે જુનાગઢનો કેવો માહોલ હશે ભાઈ. અને હું કોલેજે જાઉં ને ત્યારે લગભગ એકલો જ હોય. મારો ફ્રેન્ડ અભય છે, એ શાયદ જ આવતો હોય મારી ભેગો કોલેજે, કેમ કે કોલેજે તો એ કે મારે કંઈ કામ નથી ભાઈ, તું એકલો જા કોલેજ, મારે ભણવાનું તો કંઈ વચમાં લાવવાનું જ નહીં, કે મારે આવવું જ નથી, તું જા કોલેજ જતો હોય. બાકી જુનાગઢ જતો હોય ને ફરવા તો મને લઈ જઈજો. હું કહું વાંધો નહીં, હાલો. હવે આપણે છે ને બેગમાં કાંઈ સામાન એટલો લેવાનો છે નહીં બરાબર. એક પરફ્યુમ લઈએ, બીજી બધી વસ્તુ એમને મૂકી દઈએ ભાઈ. ટ્રાયપોડ તો છે નહીં, તેને લેવાની જરૂર નથી. અને જેકેટ તો આપણે પહેરવું જ પડશે, કેમ કે ભાઈ સવારનો ટાઈમ છે. અને ઠંડી ખરેખર આ 2 દિવસથી ઠંડી બહુ જ એવી પડે છે. અને ભાઈ આ ગાડીમાં પેટ્રોલ લઈ જવું પડશે. કાલનું મેં પેટ્રોલ જોયું હતું, તો કાલે પણ પેટ્રોલ નહોતું, તો અત્યારે હશે જ નહીં, કેમ કે કોઈ મારા સિવાય કોઈ નાખે નહીં ભાઈ. અને ગાડીને સાફે કરવી પડશે, એટલે મારા સિવાય એ પણ કોઈ ન કરે ભાઈ. તો જેની ગાડી એને જ બધું કરવાનું બરાબર. તો હાલો ટાઈમ વેસ્ટ ન કરીએ, નીકળીએ. બોલે તો આપણે થઈ ગયા છે એકદમ રેડી, અને આપણે આવી ગયા છે અહીંયા એક અલગ લોકેશન ઉપર. જો પાછળ જો તમને બતાવું, પણ આપણી પેલા બાઇક, ઓ ભાઈ બાઇક છે ને કતઈ ઝહેર લાગે છે. પાછળ છે આખું જંગલ, હો આખું જંગલ છે આખું. ત્યારે હું અહીં ઊભો છું, પણ સાંજનો ટાઈમ હોય ને ત્યારે અહીં ઊભાની ઓલી ન કરાય. જો આ છે ને બોર્ડર બનાવી છે અહીંયા, બાકી ઓલી પાર જો જંગલ છે, આખું જંગલ. એટલે સાંજના ટાઈમ અહીં નહીં આવવાનું બરાબર. હવે આપણી બાઇક લઈ ને આપણે બોલે તો છે ને આપણા મસ્ત શેર ઉપર નીકળીએ જુનાગઢની બરાબર. તો હાલો નીકળીએ. હાલો ભાઈ, પાવર પેટ્રોલ નાખવાનું છે બરાબર. પાવર નાખો, પાવરમાં પહેલી વાર ટ્રાય કરીએ પાવર. નવી છે ને એટલે નહોતો આ ગાડીમાં એમ સ્ટાર્ટિંગથી જ પાવર નખાય કા. 2-3 ઓલી બધી આડી અટાળ પાછળ આઈમાં ઉપર ચાવી પડી છે. હાલો આમાં પાવર જ નાખવાનું છે ભાઈ, હર વખતે પાવર જ નાખવું પડશે. ભાઈ હાલ પેટ્રોલ નાખ્યું. A few moments later. અત્યારે જો અહીંયા હોટલ છે ને, અહીંયા એક સ્ટોપ રાખ્યો છે બરાબર. કેમ કે 100 કિલોમીટર થાય ને તો 2 સ્ટોપ રાખવાના. અને બાઇકને બાકી ધૂળ તો જો યાર ઉડે, પક્કા ચાકી બોલાવવાની છે. હાલો ભાઈ. One eternity later. આપણે પહોંચી ગયા છે કેશોદ બાયપાસ. જો ભાઈ, અને મસ્ત આપણી ગાડી ત્યાં મોજમાં જ છે હો ભાઈ. હવે ચા બા પીએ. એક ચા બનાવ ને ભાઈ. જાઓ, કંઈક માહોલ છે ભાઈ કેશોદ બાયપાસનો. ખાલી ખમ હો. હા, ચાની મોજ છે ને ભાઈ. ચા વગર નો હાલે, જિંદગી બેકાર છે ગુજરાતીઓની. હાલો ચા પીને મળું તમને બરાબર. ઓ ભાઈ ગજબ માહોલ છે પાછળ, જો મારી છે ને બાકી. ઓહો, આ એમેઝોન ફોરેસ્ટ જેવું લાગે બાકી. મસ્ત નદી હે અને મસ્ત વ્યૂ આવે આખો. ઓહો જો ભાઈ, ખરેખર આપણા ગુજરાતીઓમાં
અમુક અમુક તો એવી પ્લેસીસ છે ને ભાઈ કે આમ જોઈને જ ખાલી દિલ ખુશ થઈ જાય. હો ભાઈ, જન્નત છે ખરેખર. હાલો હવે ભાઈ, અત્યારે વાગ્યા છે 10:59 એટલે 11 સમથિંગ થવા આવ્યા છે ભાઈ. અને હું અહીંયા પહોંચ્યો છું. ક્યાં પહોંચ્યો ગેસ કરો જરાક. 2000 years later. મારા કોલેજનો માહોલ મસ્ત, ગિરનાર અહીંથી દેખાય છે. અને મારી ફીસ પણ ભરાઈ ગઈ અને હિરેનનું એક્ઝામ ફોર્મ પણ ભરાઈ ગયું. જો આવી ગઈ કોલેજ છે ભાઈ, છે ને. બાકી મસ્ત એટલે બહુ ખાસ નથી. ગિરનારનો મસ્ત વ્યૂ આવે. બાકી અહીંથી હું તમને બતાવું લાસ્ટમાં. હા, મસ્ત આવો. હાલો ભાઈ, હવે આપણે નીકળીએ. બરાબર, ચાલો. જો ભાઈ, આ છે કંઈક અમારી કોલેજ. અમારું ગ્રાઉન્ડ છે, માંથી હોસ્ટેલ જવાય છે. આખી કોલેજ છે. ના કેન્ટીન એરિયો ભાઈ. આ પાર્કિંગ છે. હમણાં મિત્રને મળાવું. હું હાલે આમાં જાજા ટાઈમથી હવે આમાં શું કરીએ? આમાં ઘેરે સારું છે ને કરતા. તમે યુટ્યુબમાં આવીશું વ્લોગમાં. મેં કીધું અમારા મિત્ર છે ખાસ. જો અત્યારે બ્રેક પૂરો. એવું હે? સારું, હાલો ભાઈ, આપણે છે ને નાસ્તો બાસ્તો કરીને નીકળીએ. મસ્ત. તો ભાઈ, આ છે આપણી કેન્ટીન. અને હા, આપણા શ્યામભાઈ રહ્યો. શ્યામભાઈ પછી મળશું. અત્યારે ગાડી ગાડી ભાઈ એમ છે કે ભાઈ ગાડી તરત મળી જાય. હો, એવી ગાડી છે આપણે. હાલો ભાઈ, આપણે તો નાસ્તો કરશું જુનાગઢમાં. હો, જો ભાઈ, અહીંની થોડીક યાદ છે એ બધી તાજા થઈ ગઈ, પણ દોસ્તારું વગર ન મજા આવો. જો છે ને. બાકી હાલો ભાઈ, મળીએ ડાયરેક્ટ જુનાગઢ બાજુ. બરાબર. તો ભાઈ લોગ, આપણે જઈએ છીએ ભવનાથની તરફ. મેં વિચાર્યું કે ભાઈ આપણે બીજે ક્યાંય તો નહીં જાવ, કેમ કે આપણો મિત્ર ભેગો નથી, પણ અહીંયા જઈ આવી. હાલો ને. જુનાગઢનો માહોલ ખરેખર ગજબ છે ભાઈ. જો છે ને, આ બા જઈ ભવનાથની ગેટની અંદર આપણે એન્ટર થઈ ગયા છે. અને હું તમને છે ને ભવનાથ તો બતાવીશ, પણ એક અલગ લોકેશન બતાવી. બરાબર, જે તમે શાયદ જોઈ હોય તો જુનાગઢ વાળાને ખબર હશે, બાકી બીજા બધાને ખ્યાલ નથી મને. પણ હું તમને એ બતાવી લોકેશન કેવી મસ્ત છે. જોઈએ. હાલો, આપણે ભવનાથ એન્ટર થઈ ગયા છે. તો અહીંથી દેખાય મસ્ત ડુંગર તમને. બરાબર, ચાલો. જો ભાઈ, લોકેશન જો. ઓ ભાઈ, મસ્ત છે. ગજબ હો ભાઈ, ખરેખર. વાહ ભાઈ, હું વ્યૂ છે. આ લોકેશન જોઉં. વાહ યાર. હાલો, આપણે આ રસ્તે જવાનું છે. ડાયરેક્ટ હવે પહોંચીને જ કરીએ. બાકી મારા જ ફોનમાં ચાર્જિંગ છે 20%, તો મને નથી લાગતું કે હવે. હાલો, પહોંચીએ ડાયરેક્ટ. ભાઈ અહીં કંઈક કળી ગયું છે. જો અહીંયા તમને દેખાય ચશ્માની આ સાઈડ. હવે મોઢાનું પૂરું થઈ જાય. ઓલી મધમાખી તો અહીંયા કરી ગઈ હતી. મધમાખી હતી એક, એ અંદર કરી ગઈ હતી. શક્કરબાગે રોકી અને એ કાઢી, તો અહીંયા આવીને આ કાઢી. જો એ દેખાય છે અહીંયા ચશ્માની નીચે. જો આ એટલું વ્હાઈટ વ્હાઈટ. હાલો ભાઈ, જલ્દી ફરી અને હવે નીકળીએ ભાઈ. ચાલો. साला ये दुख का खत्म नहीं होता बे. આપણે પેલા આનથી શરૂઆત કરીએ. બરાબર, મસ્ત. ચાલો નાસ્તો. દાબેલી, બટર દાબેલી, પાણીપુરી એન્ડ મસાલા સોડા. લેટ્સ એન્જોય. A few moments later. ભાઈ લોકો, આપણે આવી ગયા છે આપણા ઘરે, યાની કે આપણે સ્ટુડિયોમાં. તો આપણે ગયા હતા જુનાગઢ, આપણી કોલેજે. હા, ફરફરિયું ભરવા, એટલે કે ફી ભરવા. અને ભાઈ
કોલેજમાં કાંઈ ખાસ નથી હવે, હાવ એકદમ ડાઉન, એકદમ માહોલ હાવ બેકાર લાગે. કેમ કે જે પહેલાના અમે જ્યારે ભણતા ને એટલે અત્યારે હું ભણું જ છું, પણ પહેલા અમે જે ભણતા એમાં જે બેચ હતી ને એનો એક આમ દબદબો હતો ભાઈ. કોલેજમાં આમ જાતા ને હાલીને આવતા ને ખાલી તો એમ લાગતું કે હા ભાઈ કોલેજ કંઈક છે. પણ અત્યારે તો નાના નાના બચ્ચા છે અહીંયા, હું ઓલા બધા મેચ્યોર ને આમ અલગ એક લેવલના હતા બધા. અત્યારે તો છોકરાઓ બીકોમ વાળા ને 10મું ભણીને આવ્યા હોય એવા છે, તો કંઈ ખાસ નથી ભાઈ. મૂળ બગડી ગયો તો ત્યાં જઈને કે ભાઈ સારું કે હું અત્યારે ત્યાં નથી, એક્સટર્નલમાં છું તે સારું છે, ત્યાં ભણતો નથી તે સારું, એટલે કે ત્યાં રેગ્યુલરમાં નથી એટલે સારું છે. અને થયું એવું કે હું ફીસ ભરીને આવ્યો ને મારા ફ્રેન્ડને એક ફોર્મ પણ ભરવાનું હતું, એ પણ મેં ભરી દીધું. 2:30 વાગે હું કોલેજથી નીકળી ગયો હતો બરાબર. હવે જુનાગઢ પહોંચ્યો અને જુનાગઢ અમારું જે સક્કરબાગ છે ને, જુનાગઢ સક્કરબાગે પહોંચતા છે ને ખબર નહીં ક્યાંથી મધમાખી મારા શર્ટની અંદર ગરી ગઈ અને મને હે ને આમ ડમરી ચડાવી દીધી મારી. અને મેં પછી સાઈડમાં રોકી અને પછી જોઈ અને પછી કાઢી. મને એવું લાગ્યું હતું કે કવડી ગઈ છે મને, કેમ કે થોડુંક લાગતું હતું એવું મને, પણ સારું થયું ન કાઢી. પછી ભવનાથ જવાનો પ્લાન બનાવ્યો. ભવનાથ જવાનો પ્લાન મેં બનાવ્યો નહોતો, પણ હવે રસ્તો આડો આવ્યો ને તો મેં વિચાર્યું કે તમને બતાવી હું ખાલી કોલેજ જ બતાવી. તો આડો રસ્તો આવ્યો તો મારા મનમાં બે ખ્યાલ હતા કે ભાઈ જાવું કે નથી જાવું, જાવું કે નથી જાવું. પછી જે જવાનો ફેસલો લીધો ને એ ખોટો લીધો, કેમ કે હજી અડધે હું ભવનાથના રસ્તો પીગો ને તો ખબર નહીં ક્યાંથી કંઈક વસ્તુ ઉડીને આવ્યું, અહીંયા બેઠું અને અહીં ચોટી ગયું. ક્યાં ગુંડા બનેગા રે તું? મારી ગાડી હે ને મને અંધારા આવી ગયા ને મારી ગાડી હે ને આખે આમ થતી હતી. એ તો સારું રસ્તામાં કોઈ સાધન પાછળ કે આગળ કોઈ આવતું નહોતું, તો મેં જાળવી લીધી. પછી સાઈડમાં રોકીને મેં તમને બતાવ્યું, તમે વિડીયોમાં જોયું મુતાબે. તો ભાઈ ખબર નહીં એ ડિસિઝન એકદમ ખોટો હતો બરાબર ભવનાથ જવાનો. હવે સમજી વિચારીને પછી ડિસિઝન લેવા પડશે. તો ત્યાંથી પછી હું ક્યાંય રોકાણો જ નથી ભાઈ, સીધો અહીંયા આવ્યો, સીધો બાયપાસ કેશોદ બાયપાસ રોકી હતી મેં બાઇક ખાલી પોરો ખાવા માટે. પછી ડાયરેક્ટ અહીંયા આવ્યો ભાઈ, અહીંયા આવી ફ્રેશ થઈને પછી જો અત્યારે વિડીયો બનાવું છું. તો આખા દિવસમાં આ એટલી રામાયણ થઈ છે ને ખરેખર ટાટિયા દુખે, કેમ કે ભાઈ 4 કલાક ગાડી આંકી છે, 2 કલાક જવાની 2 કલાક આવવાની, તો બેહીને મારા ટાટિયા દુખી ગયા. એટલે મેં કીધું કે ભાઈ છે ને ઘરે જઈને પેલા તો વ્લોગ જ પતાવીએ, કેમ કે હું અહીંયા નથી રહી ભાઈ, હું અહીંયા રહી જ નથી. એડિટિંગ કરવાની માન હું અહીંયા આવી છે એ હું તો કરી બરાબર. તો આજના માટે બસ એટલું જ. મળીએ નેક્સ્ટ અને ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.